તો તારા લવદરિયાને રામ રામ. તો સ્વાગત છે તમારું મારા દેશી કાઠિયાવાડી બ્લોગમાં. તો મિત્રો ટાળા વાગી રહ્યા છે લગભગ 10-10 જેવું થયું છે. હજી તમારા ભાઈ નાવાનું બાકી છે. એ આજે થોડાક મોડું થઈ ગયું. આઈડિયા જો આપણા મમ્મી એ તો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. ક્યાં ઉપાડી સવારી મિત્રો? મકાનનું કામ ખૂટે નહીં. કેટલા મહિનાથી હાલે ભાઈ, ફૂટતું નહીં. હજી ફર્નિચર ને લાઇટ ફિટિંગ ને બધું હાલે. ફૂટી બૂટી કલર બલર ને કેદી પતી રહ્યો કાંઈ ખબર નહીં. જો અટાણે આ પાણી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે નવા હાટું પ્રસ્થાન કરી હવે 10-11 વાગવા આવશે મિત્રો. આપણે નાહી ધોઈ લઈ ત્યાં તો હાલો હવે કાંઈ વખત નાહી આવી પછી આગળ કરી અને હજી બીજું એક કામ દીધું બાપાએ, એ આપણે પતાવવાનું છે. તો હાલો પહેલાં કાંઈ વખત નાહી આવી. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ નાહી તો ચાકા જેવો તૈયાર થઈ ગયો હોય ને મેં તમને કીધું ને બાપાએ કામ ચીંધું હોય. એ કામ એ હતું કે ઓલી જારી હોય ને ડોરની, સેફ્ટી ડોરની, એ આપણે લઈ જવાની. એ હાલો તો એ પેલા તમને દેખાડી દો કેવી જારી છે એ. જો આ જારી દેખાય, આ એ લઈ જવાની છે આપણે. એ આપણે લઈ જવાની છે લાલપુર બાયપાસ છે, ત્યાં એક ભાઈને દેવાની છે. તો હાલો ત્યાં જાય. એથી પેલા મિત્રો આ રામપ્યારીની બેટરી આપણે ફિટ કરવાની છે. આ છે ને રામપ્યારીની બેટરી નહીં, આને છે ને આ રામપ્યારીનું હૃદય છે, હૃદય. આને કાઢી નાખીને તો રામપ્યારી ના હાલે, ફિટ કરીને તો હાલે. તો પહેલાં આને ફિટ કરી લઈ પછી આપણે જાય. જો મિત્રો એ કામ દીધું હતું ને એ ભૂલાઈ ગયું. તાળું બાળું મારે પછી યાદ આવ્યું હાથે જારી લેવાની છે, હજી લીધી નહીં. ચાલો હવે જારી બારી લઈને જાય આપણે. તો મિત્રો હવે આપણે નાંદેરી છે, જારી બારી લઈને મંદોલી ઘર મકાન ઘર. ત્યાંથી ભાઈ આવી ગયો હોય. જો મકાને કલર બલર કામ ને ફૂટી ફૂટીને હાલે બધું. જો બાપા બેટા શું કે બાપા સારું ને? તમને થોડી દેખાય એમાં, યામાં મને દેખાય, મને આમાં. હવે તમે દેખાવો, હવે હું દેખાવ ને, હું દેખાવ ને ફોન ઊંધો આમ કરવો પડે તો દેખાય. હવે તમે દેખાવ. જો સારું ને? તમારે જો રૂમ થાય તૈયાર ખોળા વાળો. એ તો હજી બધું ઓટો બોટો થાય. તમારે બેહવાની બધી સગવડ કરી દેવી આપણે બાપાના મિત્રો. જય એરિયાનો રૂમ છે જો કોર્નર વાળો. તો મિત્રો મકાનેથી આપણે જો આવી ગયા ઋતેશભાઈની મકાને, ઓલા શું કે દુકાને. રામ રામ. શું હાલે? હો તો મિત્રો આપણે જો જારી એના દુકાનમાં રાખી હતી, હવે આપણે લઈ જવાની છે. અને ભાઈ પતંગનો સ્ટોલ પડ્યો છે, નવી નવી વેરાયટી જો બારે છે. ચાલો તમને દેખાડું. જો અલગ અલગ પ્રકારના માંગ્યા ને ભપુડા ને પતંગ ને તમે કયો એ જડે. જો માસ્ક બાસ્ક ને જો તમે ખાલી આ જો આઈ લવ યુ વાળો પતંગ તમારે બાઈની દેવો હોય. જો અલગ અલગ જાતના પતંગ રાખે. તો આવી જાઓ જલ્દી, નકર હમણાં સ્ટોક ખાલી થઈ જાઓ. નવો સ્ટોક છે, આવી જાઓ ગાયો કા. હજી જો અહીંયા છે આ જો નાના છોકરા હાટું જોવા માસ્ક બાસ્ક ને 20 રૂપિયા નોટે ભેગી કોઈ આપે બીજું. અહીંયા આપ્યો નવી નવી વેરાયટી જો. તો હાલો હાલો લેવો હોય તો આવી જાઓ ગાયો કા. આપણા ઘરની હામો હામ દુકાન છે, ગરબી જો પેલો. આવી જાઓ ગાયો કા લેવા. આવી જાય ને બધા? કહી દેજે જલ્દી આવી જાય, નકર પછી હા નકર પછી તો પૂરો થઈ જાય. જો બાપા અહીંયા બેઠા હે, એ સાથ સહકાર દે જો રૂટલાને કા. તો ચાલો મિત્રો આપણે પેલા જારી મૂકીએ જેવી વાત. તો મિત્રો આપણે આવી ગયા અહીં જારી બારી લઈને નીકળી ગયા. અહીં રસ્તામાં એક પાર્સલ ને ઉપાડવાનો વિચાર આવ્યો. તો જો હામો હામ ભટકી ગયો પાર્સલ. હા ભાઈ બસ શું કહે? રામ રામ. નીંદર તમે કામ ચીંટી દીયો હું. આ કઈ ટાઈમ હે મિત્રો ઉઠવાનો ટાઈમ જો તો ના વાગ્યા કેટલા મિત્રો 11:30 જેવું થવા આવ્યું. હજી આવે હજી ઉઠાય અલે વાહે પકડતા ને એટલા હતું તો પાર્સલ તને ઉપાડી આવ્યો. પકડજો નહીં આવે કે ભાંગી જાય. પાડતો નહીં ના પાડો, પૈસા તારા આગળથી જ લઈશું. કાંઈ વાંધો નહીં. હા હાલો મિત્રો હવે नांगरी है ओली पर। तो मित्रों हम निकल गए हैं जारी लेके। आपको कैसा फील हो रहा है यूनी पानी? मौसम तो ऐसा लग रहा है कि पानी पानी दिल गार्डन गार्डन हो गया ऐसा। मित्रों इसको आवड़ता नहीं है, हम इसको पूरी तरह से सिखा देते हैं पहले, बाद में ये बोलेगा। तो मित्रों हमें एक नई चैनल खोली है, તમને ખબર है
કઈ ચેનલ નામ તો કહી દે. ગુજરાત. હા ગેંગો ગુજરાત. તો ઇન્સ્ટામાં ને યુટ્યુબમાં બેમાં સબસ્ક્રાઈબ ને ફોલો કરી નાખજો. હા અવાજ આવે મિત્રો આના મેળાવ બપોણા વાગે વાત પછી બોલ્યું. તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફોલો ને સબસ્ક્રાઈબ. એમાં આપણે બહુ મહેનત કરીને એમાં આપણે ચેલેન્જ મીડિયાને ઘણું બધું લઈ આવવું છે. તો સપોર્ટ આપતા રહેજો. હા હા અને મિત્રો તમે એક વસ્તુ તો દેખાડો ભલે કે મારા મેકાન ઉપર હું તમને દેખાડી જાય તો એ તમારે દેખાડું બહુ હું એક ઘરનો આખો મોટો વિડીયો લઈ આવી તો કમેન્ટમાં હોમ ટૂર લખી નાખજો તો આપણે મોટો વિડીયો લઈ આવશે આખા મકાનનો. હવે એ લગભગ 10-15 દીમાં તૈયાર થઈ ગયા ને આપણે રહેવા વયા જાય. તો મિત્રો અમે જારીબારી થઈને હવે પાછા નાંગેરીએ ઘર પર હવે તો ત્યાં તારા ઘરે જાઉં ક્યાં જવું? ઘરે જાઉં બાબા ભૂખ લાગી ગઈ. ભૂખ લાગી है मित्र હવે भाई મને लगी गई है भूख. हेलो मिलो घर को जाते हैं हम और बाद में घर पे जाके खा के हम हुई जाते हैं. तो ये भी पाड़ा हुई जाता है और फोन करते तो उपाड़ता भी नहीं है ये. अरे इधर वाले तुम फोन करते हो तो हम तो उपाड़ते हैं. हम फोन करते तो तुम नहीं उपाड़ते हो. तो मित्र हम भी माना है हमको भी दोपहर को नींदर आती है तो हम हुई जाते हैं. हम भी माना है. हम तो सोते ही नहीं है. वो तो भाई वो तुम्हारा प्रश्न है. हम तो वो क्योंकि हम सुबह उठते हैं 10-11 बजे. हाँ ये जानवर जैसे है मित्रों ये सुबह 10 बजे उठते हैं. 10 बजे मैं उठता हूँ सुबह के 7 बजे. 8 बजे रख. 7 बजे. मैं तो धड़ नहीं करनी हमको. हम जब भी जाते हैं घर पर भूख लगी है तो चलो. तो मित्रों वीडियो ત્યારે ઉતારે આપણે આવી ગઈએ પાછા ઘરે ને હવે આપણે બેવું હે ભોજન કરવા. ચાલો હું તમને મળું ખાઈને. તો મિત્રો સૂતો તો ત્યાં ઉઠાડી ગઈ મમ્મી કે હાલ મકાને જાવ. હું હેઠા મકાને જઈ હે સાફ કરવાનું મકાને જોઈએ હાલો વાંચી. તો મિત્રો ત્યાંથી આવી ગયા આપણે જો તિયા માળે અહીંયા સાફ સફાઈ કરવા એમ જાવ. સાફ સફાઈ કરી જાવ હવે આવું આપણે થોડા દિનમાં રહેવા. તો જોઈ લઈએ આ બધો લુવાચો કેમ પડ્યો બાકી ધૂળ ને બાજકા ફાજકા બધું સાફ કરી નાખે ને જોઈ લઈએ. બાથરૂમમાં એ એવડો લુવાચો ભર્યો હોય હમણાં મમ્મી એવો સાફ કરે છે. કેવી ફિલિંગ આવે મમ્મી સાફ કરવામાં? હે સારી આવે દાદા ધૂળ બહુ ધૂળ કામ હતું એટલે એવા મિલન ભટકી ગયા. હું ગયા મિલન હા મિતા કેમેરામેન ક્યાં બોલતી. તો મિત્રો આપણે મકાને ગામ પર પતાવી લીધું છે ને હવે આપણે જવું છે સાઈડ ઉપર કામ છે એટલે તો પહેલાં ખાવેણી છે ઘરે મૂકતા જઈએ પછી જાય આપણે. તો મિત્રો આપણે જવું છે સાઈડે કેમ કે આપણે વિડીયો શૂટિંગ કરવાના થોડાક તો આપણે પહેલાં આવી ગયા જો એક પાર્સલને તેડો એ નથી પહેનો ભાઈ જો ભટકી ગયો અહીંયા એ લે અહીંયા શેરીઓમાં જો આ પતંગ ચગાવે કેવા ખવા હે ધંધીનો નહીં કઈ બીજો હા એ જે કામ આવે થેલી લઈને જતો એ હવે હુઈ જાય ને ભાઈ તને કોઈ ઓળખતું નહીં રામ રામ ની કરતી આમ ભાઈ ધતુરા જેવા. ઓ શાંતિ ધંધીનો નહીં બે ભાઈ ને ધંધીનો નહીં કઈ બીજો આવું મારે થેલીમાં હે આમાં મારા છોકરાને ઘરે છોકરો આવ્યો ને એટલે મીઠાઈ હાલો આપણે જવું હોય સાઈડે. શું કરવા જવું? હાલો શૂટ હું વિડીયો શૂટ કરવા જવા કરી નાખી દઈએ. હા એ તો કરવા જવાય મિત્રો. ચાલો હવે જાય આપણે. તો મિત્રો આપણે સાઈડે તો આવી ગયા હતા પણ એક કામ આવી ગયું હોય ભાઈનો ફોન આવી ગયો હતો ભાઈ બંને આવી ગયો કે સમાજે જવું હોય તો આપણે હવે સમાજે જાય પહેલાં ત્યાં કામ છે તો થોડુંક જવું પડે મેં તો હાલો પહેલાં ત્યાં જાય પવન તો જોઈ દીધી ને હાલો પહેલાં મારે જાય ભાઈ જો શું છે કાંઈ કામ કાજ. તો આપણે આવી ગયા મિત્રો સમાજે કાંઈક સંગીતની સ્પર્ધા હે જ્યાં ભાઈનો ફોન આવ્યો હતો. શું હે ભાઈ? પ્રમુખ હે પ્રમુખ શું હે? અરે તારી શાંતિ ને અહીંયા હું એમ કહું આ પ્રમુખ એમ નામ દે તમે? અમે કાંઈ નથી બનાવ્યા.
હા તો મિત્રો આપણે અહીંયા આવ્યા હવે શું કરવાનું હોય આવીને આપણે જોવાનું વાહ મારે સ્ટેજ ઉપર જઈને બેસવાનું હા અમારી એકે બે આવે આ ધોયું હોય જોજે બેઠો જઈ અમે તો હાલો પેલા આપણે અંદર જાય લઈ લ્યા ક્યાં રહી ગયા મિત્રો સાઈડ ઉપર આવી ગયા હતી પાછા આપણે સમાજેથી અને અહીંયા આપણે થોડાક વિડીયો શૂટ કરવાના હતા તો થોડાક વિડીયો શૂટ કરી લઈ લ્યા આ ખાલી ભેગો જ આવ્યો તો વિડીયો શૂટ આ કર્યા નહીં મિત્રો કરી દીધા મેં કરી દીધા મિત્રો આના જો હીરો ઉભા પિક્ચર ના ડાચ્યો થયા મને તમને કહો પોતા મારવામાં ના રાખે તો મિત્રો સાઈડ ઉપરથી વિડીયો શૂટ બૂટ થઈ ગયા છે બધા અને હવે આપણે જઈ ઘર પર મિત્રો હવે આ યક્ષનો કંઈ છોકરો આવ્યો હોય કે એના કપડાં લેવાના તો જા ભાઈને હવે દરબારગઢ ક્યાં જવું હોય વરાજો કરવા જાવ વરાજો તૈયાર કરવા જાવ તો ગામમાં થોડા કપડાં લેવાના આ જો કેમેરામેન ઇધર હોતી દેખો એ ચાલો હવે ગામમાં જઈ કપડાં લઈ આવે મિત્રો આવી ગયા ભાઈના કપડાં લેવા બરોબર જોધપુરી જેવા આજે લ્યા ફોન જોઈએ તો ધીનો નહીં કઈ જા ભાઈના કપડાં લેવા જોધપુરી વરાજો વાત તૈયાર કરી દેવો ચાલો મિત્રો તૈયાર કરી દે અને કપડાં બપડા લઈ લે ના જો કેમેરામેન ફોન આ દેખા દે આઈફોન આ ખબર ભાઈ તમારા ઘરે મોટા માણા રહ્યા તો ફાઇનલી કરી દીધો મિત્રો વરાજો તો મિત્રો ભાઈ જો આ શાકપુરી ગમાડી લીધી છે શાકપુરી જઈ લે ના ફોન આયા પડ્યો ફોન જઈ લે કેવી લાગે કમેન્ટમાં કરી દેજો કઈ કમેન્ટ તો મિત્રો જો ફાઇનલી ભાઈ શાકપુરી લઈ લીધી છે જો આ ભાઈ ને આ કેમેરામેન તો અહીંયા કાઢી લઈને ઊભો હોય હાલો મિત્રો ભાઈને જે બી જોડી લેવી તો એ લઈને હવે આપણે ઘર ભેગી ના થાય તો મિત્રો ભાઈના ઓલે શાકપુરી લીધી ને હવે ભાઈ પનોતી લેવા આવ્યો 8-9 ની કરતા નીકળી પડો ડાચ્યું થઈએ ને અહીંયા પનોતી લેવા નીકળી પડ્યા બંધ કરીને ભાઈ તારું આ બધું લે ઈ તો ચાલુ જ રહ્યો મિત્રો અમે કેટલા દીધા વિચારી 24 કલાક ચેલેન્જ વિડીયો કરી તો કેમાં 24 કલાક વાળો ચેલેન્જ વિડીયો કરી તમે કમેન્ટમાં કહી દો ઓ મિત્રો જો ભાઈ ની હવે યસલાની પનોતી લઈને હવે આપણે જો પાછા ઘર ભેગીના ખાઈ અને હવે વિડીયોને સમાપ્ત થઈ દઈએ અહીંયા તો આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહી દેજો ઓને क्या कहता होने हाय तो मित्रों सब्सक्राइब करना कि होने तो इसको मित्रों कुछ आवड़ता नहीं है ये हमारे साथ ऐसे रखता है तो ये वीडियो को कैसा लगा ये हमको कमेंट में बता देना और हाँ लाइक शेयर और सब्सक्राइब को ठोक અને देना હા ઠંડી બહુ પડે ઓડીને હોઈ જાજો हाँ ओडी ने कुछ ओडी जाओ हालो हमें जाए घरे खाई पी हुई जाए हालो तो मित्र भैया आप जा